ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર અનેકાર્થી શબ્દો જોઈશું. એક શબ્દ અનેક અર્થ ધરાવતો હોય એ અનેકાર્થી શબ્દો. એક જ શબ્દ અનેક અર્થ ધરાવતો હોય એવા શબ્દો. પરીક્ષાની અંદર અનેકાર્થી શબ્દો પૂછાતા હોય છે. તો કેટલાક અનેકાર્થી શબ્દો હું તમને લખાવું, એ તમારે નોટબુકમાં નોંધ કરવાની છે, બરાબર? અનેકાર્થી શબ્દો એટલે એક જ શબ્દના કેટલાક અર્થ થતા હોય અને અર્થભેદ એટલે એક જ પ્રકારનું ઉચ્ચારણ થતું હોય પણ એમાં એનો અર્થ અલગ અલગ થતો હોય એને અર્થભેદ કહેવાય. માત્રાઓને કારણે પણ શબ્દોના અર્થભેદ થતા હોય છે. અગાઉના વિડીયોમાં આપણે અર્થભેદ જોયા હતા કે માત્રાઓને આધારે શ અને સ અને શને આધારે, હસ્વઈ દીર્ઘઈને આધારે જે અર્થભેદ એટલે કે જુદા જુદા અર્થ થતા હોય છે એક શબ્દના, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અગાઉના વિડીયોમાં. અત્યારે આપણે અનેકાર્થી શબ્દો વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા કેટલાક શબ્દો હું તમને લખાવું છું, એ તમારે નોટબુકમાં લખવાના છે, પરીક્ષામાં પૂછાતા હોય છે. અહીંયા આપણને શબ્દ આપ્યો છે મીઠું. તો લવણ, મીઠાનો અર્થ લવણ પણ થાય અને મિષ્ટ અને મધુર પણ થાય. આપણે જમવાનું બનાવ્યું હોય તો એવું કહીએ કેવું બન્યું છે, તો કહીએ સરસ બન્યું છે. તો પછી મધુર, કોઈ ગીત સાંભળતા હોઈએ તો ગીત કેવું લાગે કે મીઠું લાગે, તો કે મધુર લાગે. અને લવણ એટલે ખાવા માટે આપણે જે દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ તે મીઠું, બરાબર? પછી નાક, મારી સાથે સાથે તમારે લખતા રહેવાનું છે. છિદ્ર એટલે કાણું, બરાબર? છિદ્ર કહેવાય ને કાણું પણ કહેવાય. અને બીજો અર્થ એનો થશે જકાતી થાણ. જકાતી થાણ, જ્યાં તમે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ જ્યારે તમારે સપ્લાય કરવાનું હોય ત્યારે વચ્ચે જકાત નાકું આવે છે અને ત્યાં તમારે ટેક્સ ભરવો પડતો હોય છે. કે એ ટેક્સ જે ભરવા માટેનું જે સ્થાન હોય છે એને જકાતી થાણું કહેવાય. તો એને નાકું પણ કહે. અને બીજું છિદ્ર અને કાણું, સોયનું નાકું એવું કહીએ છીએ આપણે. સોયમાં દોરો પરવો હોય તો સોયનું નાકું એટલે કાણું કે છિદ્ર કહેવાય. પછી પેર એટલે પેરવી, તજવીજ, તજવીજ. અને એક પ્રકારનું ફળ પણ આવ્યું જામફળ, એને પણ પેર કહેવાય, બરાબર? તો તજવીજ કરવી એટલે અમુક વસ્તુ કંઈ ખબર ના પડતી હોય તો એના વિશે શોધવું, સંશોધન કરવું, એ તજવીજ કરવી કે પેરવી, એને પેર કહેવાય. બીજું જામફળ, એક પ્રકારનું ફળ પણ છે, પેરવી. ત્યાર પછી સહી, તો ખરું. કોઈ આપણને પૂછે કે તમે આ કાર્ય કર્યું એ બરાબર કર્યું કે નહીં, તો આપણે કે હા સહી, યોગ્ય કર્યું, એમ એના ખરું, સાચું. અને બીજું સહી કરવી એટલે હસ્તાક્ષર. તમારી સહી કરો એમ કહીએ છીએ ને આપણે, એટલે બીજું હસ્તાક્ષર. હવે તમને પરીક્ષામાં પૂછે અનેકાર્થી શબ્દ, બરાબર? તો તમે અહીંયા એક ઉદાહરણ જોઈ લો કે નાકું શબ્દ પૂછાય ધારો કે, તો તમે બે એના અર્થ લખવા પડે કમ્પલસરી. તો બંને અર્થમાં તમે છિદ્ર અને કાણું લખો છો તો એક જ અર્થ ગણાશે. એક જ અર્થ ગણાશે, કારણ કે છિદ્ર અને કાણું બંને એક જ વસ્તુ છે. બે અર્થ તમારે લખવા પડે ઓછામાં ઓછા. તો એક છિદ્ર લખવું પડે અને બીજું જકાતી થાણ લખવું પડે. આ એક અર્થ અને એનો બીજો અર્થ આ, બરાબર? આ બંને અર્થ લખી દો તો તમને ત્યાં અડધો જ માર્ક્સ મળે, કારણ કે તમે એનો એક જ અર્થ બતાવ્યો છે, એનો બીજો અર્થ બતાવ્યો નથી. એ જ રીતે અહીંયા ખરું, સહી શબ્દ પૂછાય તો તમે ખરું અને સાચું એ બે લખી દો તો એક જ અર્થ ગણાય. એટલે તમારે આ બેમાંથી કોઈ એક, બંને લખો તો પણ ખોટું નથી, પણ બેમાંથી કોઈ એક. અને આ હસ્તાક્ષર, એવી રીતે તમારે લખવું પડે તો તમને માર્ક્સ મળે. તો તમે એક શબ્દના
અનેક અર્થ બતાવ્યા એવું કહેવાય. અને આ જ વસ્તુ તમે લખો તો એ એક જ છે, એ તમને ત્યાં અડધો માર્ક્સ જ મળવા પાત્ર રહે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજું, ટેકો, આધાર અને સમર્થન. આધાર, સમર્થન અને બીજો અર્થ એનો થશે મંજૂરી. મંજૂરી આપવી. રસ, સ્વાદ, આનંદ અને શોખ. ત્યાર પછી ખાનગી, તો અંગત અને બીજો અર્થ થશે ગુપ્ત. એટલે આ પ્રમાણે શબ્દોના અર્થ તમારે તૈયાર કરવાના. નોટબુકમાં મારી સાથે સાથે નોંધ કરતા રહેશું, જોડે જોડે લખવાના, કેમ કે પરીક્ષામાં પછી પૂછાય એમ કે આવા તો કંઈ અર્થ મેં એમને ગયા જ નહોતા, એટલે એવું ના બને એટલા માટે સાથે સાથે નોંધ પણ કરતા રહેવી. હું અહીંયા લખાવું એટલા જ એમાંથી જ હશે એવું નથી, તમારી પાસે પણ અન્ય પાઠ્યપુસ્તકો કે સંદર્ભ પુસ્તકો હોય એમાંથી તમે આવા અનેકાર્થી શબ્દો શોધીને વાંચી શકો છો, એમાંથી પણ હોઈ શકે. બરાબર. લક્ષ્ય, લખતી વખતે ખાસ ધ્યાન રાખતા નથી, તમે બધા વારંવાર કરતા હોવ છો. લક્ષ્ય એટલે ધ્યાન, અને લાખની સંખ્યા હોય એને પણ લક્ષ્ય કહેવાય, લાખની સંખ્યા. ત્યાર પછી દોષ, ભૂલચૂક અને વાંક. બીજો અર્થ એનો થશે અપરાધ, ખોડખાપણ કે ખામી. ખોડખાપણ અને ખામી. ત્રીજો અર્થ એનો થશે દુષ્કર્મ. દુષ્કર્મ અને અપરાધ. ત્રણ અર્થ થયા અહીંયા. દોષ એટલે ભૂલચૂક કે વાંક, પછી ખોડખાપણ અને ખામી, અને ત્રીજો અર્થ એનો થશે દુષ્કર્મ કે અપરાધ. તો અનેકાર્થી શબ્દો જ્યારે લખવા ત્યારે ભૂલચૂક, ખોડખાપણ અને દુષ્કર્મ, આ ત્રણે ત્રણ તમે અલગ અલગ લખી શકો. ત્યાર પછી આગળનો શબ્દ છે ઉષ્મા, એટલે ગરમી અને હૂંફ. ઉષ્મા તો ગરમી અને હૂંફ. પધર એટલે નીચલો હોઠ જે છે એને પણ અધર કહેવાય. નીચલો હોઠ અને અધર જે હોય એને પણ અધર કહેવાય. કર એટલે હાથ. હાથ અને હાથ માટે બીજો શબ્દ વપરાય છે હસ્ત. હાથ અને હસ્ત. બીજું કે આજે ઘરનો કર કે જમીનનો કર ભરવાનો છે તો મહેસૂલ, બીજા અર્થમાં એને કર કહેવાય. મહેસૂલ, વેરો કે જકાત. મહેસૂલ, વેરો, ઘરનો વેરો ભરવાનો છે એવું કહીએ છીએ ને આપણે, કે જમીનનો વેરો ભરવાનો છે, જકાત. મહેસૂલ, વેરો અને જકાત. ત્યાર પછી આગળનો શબ્દ કેસરી, એટલે એક રંગનું નામ પણ છે, અને સિંહને પણ આપણે કેસરી કહીએ છીએ. કેસરી તો સિંહ પ્રાણીનું નામ, અને બીજું કેસરી રંગનું. કેસરી રંગનું, કેસરી રંગનું કંઈ પણ હોય તો એમ કહીએ કેસરી છે. આ કેસરી રંગનો દુપટ્ટો છે, કેસરી રંગનો ધ્વજ છે. બરાબર. અને કેસરી એ સિંહ માટે પણ શબ્દ વપરાય છે. પછી પત્ર એટલે ચિઠ્ઠી, અને પાંદડા માટે પણ પત્ર શબ્દ વપરાય છે. પત્ર એટલે કાગળ, ચિઠ્ઠી કે પાંદડું. પાંદડા માટે પણ આપણે પત્ર શબ્દ વાપરીએ છીએ.
વેટ, વેટ કરવી તો મળવું એટલે મિલન, અને ભેટ આપવી એટલે બક્ષિસ, ઉપહાર. પછી 16 માની 16માં સંતાયો એટલે પાસું, બાજુ. અને બીજો અર્થ સુવાસ, સોડમ આવે છે એવું કહીએ ને આપણે, સુગંધ એવા અર્થમાં. પછી ખલ, ખલનાયક નથી કહેતા એટલે દૂધ કે શર્ટ. જે સારો વ્યક્તિ ના હોય એના માટે આપણે ખલ શબ્દ વાપરીએ. અને ખરલ. ત્યાર પછી ધોખો, ચિંતા, ફરિયાદ, દગો અને દ્રોહ, દગો અને દ્રોહ. એકો એટલે બાહોશ, હોશિયાર. એકો, બાહોશ, હોશિયાર. પછી એકતા અને સમ, એકતા અને સમ. પછી એકો એટલે એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન, એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન. એટલે ગામડામાં તમે રહેતા હશો અને નહીં રહેતા હોય તો કદાચ ગામડે વેકેશનમાં જતા હો ત્યારે પણ તમે એકો જોયો હશે અને બેઠા પણ હશો. એટલે એકો એટલે અમુક એકો હતી એવું કહીએ છીએ આપણે. પાંચિકા રમવામાં અમુક એકો હતી તો હોશિયાર હતી એમ. અને બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન એટલે પણ એકો થાય. મારી સાથે સાથે તમારે શબ્દોના અર્થ લખતા રહેવાનું છે. ક્યાંય એવું ના થાય કે લખવાનું રહી જાય અને જે રહી ગયું હોય એ પરીક્ષામાં પૂછાઈ જાય. બની પણ શકે એવું, કેમ કે આપણું ભાગ્ય આપણે બહુ સાથ આપે છે એટલે. બરાબર ને? ખેંચાતું, ત્યાર પછી તીર, તીર શબ્દ છે કાંઠો, કિનારો. હિરણને કાંઠે બેઠા, હિરણને તીરે બેઠા ત્યારે નદીના કિનારાની વાત આવી. તીર, કાંઠો કે કિનારો. અને તીર એટલે આપણે જે નિશાન તાકીએ છીએ તે બાણ. રણ એટલે યુદ્ધ થાય અને ઋણ થાય. તળપદો શબ્દ છે રણ. એનું રણ હું ચૂકવી શકું એમ નથી તો ઋણ શબ્દ. કરજ, તળપદો શબ્દ કરજ. બરાબર? દેવી. બીજું અર્થ એનો થશે યુદ્ધ કે રેતીનું મેદાન. અહીંયા જુઓ, રણમાં ગયા એવું કહીએ ને આપણે તો રેતનું મેદાન તો રણ, એને પણ રણ કહેવાય. યુદ્ધનું મેદાન તો પણ એને રણભૂમિમાં ગયા એવું કહીએ. એટલે યુદ્ધ ભૂમિમાં ગયા એટલે યુદ્ધ કે રેતનું મેદાન, ઋણ, કરજ કે દેવું. ભૂમિકા, ભૂમિકા ભજવી એવું કહીએ આપણે. ભૂમિકા તૈયાર કરી.
બાળકોએ ભૂમિકા તૈયાર ન કરી હોત તો કદાચ આપણે મળી શક્યા ન હોત. એવું વાક્ય છે, નરેન્દ્ર મોદી છે. બરાબર. તો ભૂમિકા, પાત્ર, પ્રસ્તાવના અને અને કોઈ નાટકની ભૂમિકા તૈયાર કરો તો પ્રસ્તાવનાના અર્થમાં છે ભૂમિકા. તો પ્રસ્તાવના અને બીજો અર્થ એનો થશે પાત્ર, જમીન અને પાત્ર. ત્યાર પછી છંદ. છંદ તો છંદ એટલે અક્ષર કે માત્ર મેળ. છંદ અક્ષર કે માત્રા મેળ. વૃત્ત, વૃત્ત એટલે છંદ. અને બીજો અર્થ છે લત. લત, વ્યસન અને શોખ. લત, વ્યસન અને શોખ. પછી સૌભાગ્ય એટલે સદભાગ્ય, સુખ અને કલ્યાણ. સૌભાગ્ય તો સદભાગ્ય, સદભાગ્ય, સુખ, કલ્યાણ. પરું કોઈ નગર હોય અને એ નગરથી અડધો કિલોમીટર જેવું દૂર કોઈ અલગ ગામ, અલગ વસવાટ કરેલો લોકોએ, તો આપણે એમ કહીએ કે આ ગામનું પરું છે. બરાબર. તો પરું એટલે ઉપનગર. અને બીજું અડધું, દૂર કે અલગ. અડધું, દૂર, અલગ. અને ત્રીજો અર્થ એનો થશે પાંચ કે રસી. પગમાં કંઈક વાગ્યું હોય તો એમ થાય કે પરું થઈ ગયું છે. પાંચ કે રસી એટલે ત્રણ અર્થ થશે. ઉપનગર કોઈ ગામ હોય એનાથી, એ ગામમાંથી થોડા માણસો અલગ જગ્યાએ એક અડધો કિલોમીટર કે 1 કિલોમીટર દૂર રહેતા હોય તો એમ કે આ ગામનું આ પરું છે. બરાબર. પછી અળગું, દૂર અને અલગ અર્થ પણ થાય. અને પાંચ કે રસી કંઈ વાગ્યું હોય તો આપણે અંદર પાકતું હોય તો એવું કહીએ કે પરું થયું છે. ઠામ એટલે ઠેકાણું, આસન અને ભાષણ. ઠામ એટલે ઠેકાણું. રોજ રોજ બદલે મુકામ, કયા ઠામે લખવી કંકોત્રી. એવું ભજન સાંભળ્યું હશે. તો ઠામ એટલે ઠેકાણું. પછી આસન અર્થ પણ થાય એનો, અને વાસણ અર્થ પણ થાય. બરાબર. ઉતારો એટલે પડાવ અને મુકામ. ઉતારો એટલે પડાવ અને મુકામ. પડાવ, મુકામ, ટાંચણ અને અવતરણ. અવતરણ. ધૂપ એટલે તાપ, તડકો. તાપ, તડકો, સૂર્યની ધૂપ બહુ છે એવું કહીએ આપણે. અને બીજો અર્થ ધૂપ એટલે સુગંધિત દ્રવ્ય. ધૂપ કર્યું છે એ સ્મેલ શેની આવી છે તો આપણે એમ કહીએ કે ગૂગલનો ધૂપ કર્યો છે. બરાબર. ધૂપ એટલે તાપ અથવા તડકો, સુગંધિત દ્રવ્ય. પછી હીણું એટલે ઉતરતું. હીણું એટલે ઉતરતું. ખરાબ, અધમ,
હલકું. અને બીજો અર્થ એનો થશે વગરનું કે વિનાનું. વગરનું કે વિનાનું. માં વિનાનું તો માંગનું એવો શબ્દ આપણે વાપરી શકીએ. તો ઉતરતું, ખરાબ, મધ્યમ અને હલકું. બીજો અર્થ થશે વગરનું કે વિનાનું. અમૃત એટલે અમર. અમૃત એટલે અમર. અને બીજો અર્થ થશે એનો અમી, સુધા અને પિયુષ. અમી, સુધા, પિયુષ. બરાબર. અમી, સુધા અને પિયુષ. હેતુ તો ઉદ્દેશ્ય અને આશય. હેતુ તો ઉદ્દેશ્ય, આશય. પ્રયોજન પ્રયોજન અને કારણ. અને કારણ. ભાન એટલે શુદ્ધિ અને હોશ. ભાન, શુદ્ધિ, હોશ. સમજ અને અક્કલ. એને ભાન આવ્યું. કોઈ બેભાન થઈ ગયું હોય તો આપણે એવું કહીએ એને ભાન આવ્યું. બરાબર. અને એને એમ કહીએ કે એને કશું ભાન જ નથી, ખાવા પીવાનું કોઈ સમજ જ નથી, એવા અર્થમાં. પછી મિથુન એટલે જોડું. અને રાશિને પણ મિથુન એટલે જોડું, જોડું. અને બીજું છે રાશિનું નામ. ગ્રહ નક્ષત્રની જે રાશિ હોય છે તે. બરાબર. એટલે રાશિ. તો આ શબ્દો તમે ફટાફટ નોટમાં લખી લો. સાથે સાથે યાદ પણ રાખવાના, તૈયાર પણ કરવાના છે. આવા કેટલાક શબ્દો તમારે બીજા શોધીને લખવાના છે. બીજા કેટલાક શબ્દો શોધીને તૈયાર કરવાના છે અને લખવાના છે. જેટલા શબ્દો ભંડોળ તમારું વધારે હશે એટલી તમને લેખન વાંચનમાં મદદરૂપ થશે. બરાબર. એટલે વધુમાં વધુ શબ્દો તમે બની શકે એટલા મેળવો અને વાંચો એ જરૂરી છે. હવે મારે તમને એક નિબંધ લખવા આપવાનો હતો, મોંઘવારી. તો મોંઘવારી વિશે તમારે નિબંધ લખવાનો છે. નિબંધમાં મોંઘવારી કેમ વધે છે. પહેલાં તો પ્રસ્તાવના કે શરૂઆતમાં મોંઘવારી વધવાથી, દિન પ્રતિદિન મોંઘવારી વધવાથી લોકોના જીવન પર કેવી અસર થાય છે, લોકોને કેટલી તકલીફો ઉઠાવવી પડે છે અને લોકો પોતાના જીવન વ્યવહારને ચલાવવામાં તેમને કેટલી કઠિનાઈ આવે છે. તો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી એમને માટે ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. અને એને કારણે કેટલાક ગરીબ વર્ગના લોકોને તો એમ કે મોંઘવારીને કારણે કેટલાય દિવસ સુધી ભૂખ્યા રહેવું પડતું હોય છે. તો મોંઘવારી એ આજનું ભયંકર એક દૂષણ છે એવું કહીએ તો પણ ખોટું નથી. એટલે સમાજમાં ચાલી રહેલા જે દૂષણો છે એમાં મોંઘવારી એ આજનો એક ભયંકર રોગ છે એવું કહીએ તો પણ એ ખોટું નથી. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. એના કારણે ગરીબ પ્રજા વધારે ને વધારે ગરીબ થતી જાય છે. પછી મોંઘવારી વધવાના કારણો અને મોંઘવારીને અટકાવવાના ઉપાયો, આ 3 મુદ્દા એના મહત્ત્વના છે. કે સૌથી પહેલાં પ્રસ્તાવના બાંધવાની છે, ત્યાર પછી
મોંઘવારી વધવાના કારણો. કેમ મોંઘવારી વધે છે? તો એક તો પાકનું ઉત્પાદન ઓછું થયું હોય, અથવા તો વસ્તી વધારો થયો હોય અને વસ્તીના પ્રમાણમાં પાકનું ઉત્પાદન ન થયું હોય, અથવા તો ધંધા ઉદ્યોગો માટે પૂરતા કાચા માલનું ઉત્પાદન ન થઈ શક્યું હોય, વરસાદ ઓછો પડ્યો હોય, એના કારણે ખેતીની ઉપજ જે છે એમાં ઘટાડો થયો હોય ને એને કારણે દરેક વસ્તુની, ખેતી પર નિર્ભર દરેક વસ્તુની અછત ઊભી થાય અને એને કારણે મોંઘવારી વધે. બીજું કે કેટલાક લોકો આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવતા હોય છે અને પોતાની પાસે જે થોડી ઘણી વસ્તુ પડી હોય એ વસ્તુને પોતે શું કરતા હોય છે? સંગ્રહી રાખતા હોય છે. અને સંગ્રહી રાખે અને પછી જેમ વધારે ને વધારે એની જરૂરિયાત ઊભી થાય એમ એનો ઊંચો ભાવ લેવા માટે, નફો વધારે મેળવવાની એમનામાં જે નફાવૃત્તિ હોય છે, નફાવૃત્તિને કારણે પણ મોંઘવારી વધતી હોય છે. એટલે આવા મોંઘવારી વધવાના કારણો અને જરૂરિયાત પ્રમાણે એની ઉપજ ઓછી હોય. પછી બીજું કે સંગ્રહખોરો સંગ્રહી રાખે એવી વસ્તુ, એટલે વસ્તુની અછત ઊભી થાય એટલે પણ મોંઘવારી વધે. જ્યારે પછી એ વસ્તુને બજારમાં મૂકે ત્યારે ખૂબ જ ઊંચા ભાવે એ વસ્તુને, જેને માટે અનિવાર્ય છે એવા લોકો ગમે તે કિંમતે પણ એને ખરીદવા માટે તૈયાર થાય. પછી જકાત કે ટેક્સ કે એવું બધું જે બહારથી મંગાવવામાં, આયાત કરવામાં આવે છે, એ વસ્તુ પર નાખવામાં આવે છે, એના કારણે પણ મોંઘવારી વધતી હોય છે. કે એ વસ્તુની બનાવટમાં ઓછો ખર્ચો થયો હોય, પરંતુ એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એના ઉપર ટેક્સ ચડે અને એ ટેક્સ જ્યારે પછી ગ્રાહક સુધી એ ટેક્સ એમ કે ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવતો હોય છે, એના કારણે પણ મોંઘવારી વધતી હોય છે. એટલે મોંઘવારી વધવાના કારણો અને આ મોંઘવારીને અટકાવવાના કારણો. મોંઘવારીને અટકાવવાના કારણો. તો આ રીતે તમારે મોંઘવારી નિબંધમાં તમારે હોમવર્કમાં લખવાનો છે. બરાબર. હવે બે કામ તમને આપ્યા કે અનેકાર્થી શબ્દો જે છે, અનેકાર્થી શબ્દો તમારે પેલા અન્ય સંદર્ભ પુસ્તકોમાંથી મેળવીને વાંચવાના છે ને તૈયાર કરવાના છે. અને મોંઘવારી નિબંધ તમારે લખવાનો છે. તમારે મુદ્દા લખવા હોય તો નોટમાં તમે લખી શકો કે મોંઘવારીની હાડમારીઓ, પછી મોંઘવારી વધવાને કારણે જે સમાજના 3 વર્ગો છે એ સમાજ ઉપર એની અસર શું થાય છે એ પણ તમે એમાં લખી શકો. એમાં ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગને વધારે એના ભોગ બનવું પડતું હોય છે, એનાથી વધારે ભોગ એને મધ્યમ વર્ગને બનવું પડતું હોય છે. કેમ કે જેમ જેમ મોંઘવારી વધે છે એમાં શ્રીમંત વર્ગ પાસે તો પોતાની પૂરતું ધન છે, એટલે એને તો કોઈ અસર થતી નથી. એના વ્યવહારોમાં કે રહેણીકરણીમાં કે એના શોખમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ જે ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગને અમુક વસ્તુ વિના ચલવી લેવાની આદત પડી ગઈ હોય છે. રહેવા માટે ઘર ના હોય તો રોડ ઉપર રહેતો હોય છે, અને ખાવા પીવા માટે એક ટંકનું એને મળ્યું તો બીજા ટંકનું ના મળે તો પણ બિચારો રોડવી લેતો હોય છે. એટલે ગરીબ વર્ગને અને બીજા કોઈ વ્યવહારો એને સાચવવાના હોતા નથી, અને સાથે સાથે એને કોઈ બાળકોને ભણાવવાની ચિંતા હોતી નથી. ગરીબ વર્ગના બાળકોને એમની જેમ જ એ પણ મજૂરી કરતા જ બાળપણથી એમને શીખવે છે. એટલે ભણાવવાની કે બીજા કોઈ અન્ય ખર્ચાઓ એમને કરવા જરૂરી, એ કરવા જ પડે એવું ફરજિયાત એમના માટે હોતું નથી. આથી તેઓ અને ફાટેલા તૂટેલા કપડાં પહેરવામાં પણ એમને શરમ હોતી નથી. એટલે મોંઘવારી ગરીબ વર્ગને પણ ઓછી અસર કરે એવું કહીએ તો કંઈ ખોટું નથી. પણ સૌથી વધારે જો પીસાતો હોય તો મધ્યમ વર્ગ છે. મધ્યમ વર્ગને સમાજના વ્યવહારો સાચવવાના, બાળકોને ભણાવવા કરવાનો ખર્ચ અને સમાજના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એનું જે જીવન છે એ એને વિતાવવાનું હોય છે. અને સમાજના જે પણ વ્યવહારો હોય છે એ વ્યવહારો એની પાસે હોય કે ના હોય તો પણ એને લોકનિંદાથી બચવા માટે કરવા પડતા હોય છે. આથી મોંઘવારીની સૌથી વધુ અસર એમ કે મધ્યમ વર્ગ ઉપર પડતી હોય છે. એટલે તમારે મોંઘવારી વધવાના કારણો, મોંઘવારી ઓછી થાય એના માટેના ઉપાયો, અને સાથે સાથે મોંઘવારીની જે અસર છે એ આ 3 વર્ગો પર કેવી રીતે થાય છે એ બધું આ નિબંધની અંદર તમારે આવરી લેવાનું છે. બરાબર. ઓકે, થેન્ક યુ.